નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું 10 મિનિટમાં પરફેક્ટ માપ સાથે ફાડા લાપસી. ફાડા લાપસી બનાવવા માટે કુકરમાં 2 ચમચી ઘી લો. ત્યારબાદ તેમાં ઘઉંના ફાડા ઉમેરો. ઘઉંના ફાડા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તેને હલાવો. ઘઉંના ફાડાને એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘીમાં શેકી લો. ઘીમાં શેકાયા બાદ તેમાં જે 1 વાટકો તમે ઘઉંના ફાડા લીધા છે તે જ 3 વાટકા ગરમ પાણી ઉમેરો. ત્યારબાદ કુકરને બંધ કરી તેમાં 3 થી 4 સીટી થવા દો. ત્યારબાદ કુકરને ફરી ખોલો. તેમાં ઉપરથી ખાંડ ઉમેરો. સ્વાદ અનુસાર તમારે જે રીતે ગળ્યું ખાવું હોય એટલી ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ બધો સૂકો મેવો ઉમેરો. જે ટોપરાનું ખમણ બધું નાખીને તેને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ એક વાટકામાં લઈ ઠંડુ થવા દો. જો તમને ગરમ ગરમ ભાવે તો તમે ગરમ પણ સર્વ કરી શકો છો. ફરી કાજુ, બદામ અને કિસમિસથી ગાર્નિશ કરી તૈયાર છે આપણી ફાડા લાપસી. તમે પણ જરૂરથી ટ્રાય કરજો.